સામાન્ય રીતે જોઈએ તો 60 વર્ષ પછી લોકો કહે છે કે જિંદગી હારી જાય છે, પરંતુ પારડી વરિષ્ઠ નાગરિક મંડળ 60 વર્ષ પછી જિંદગી હારી નથી પણ જિંદગી જીવંત છે એ એક ઉદાહરણ છે। 60 વર્ષ પછીની જિંદગી બાદ પારડી વરિષ્ઠ નાગરિક મંડળના સભ્યો ખરેખર યુવાનોને પણ થકાવે એવો એક સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। પારડી વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ NK દેસાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ લાડ, ખજાનચી દલપતભાઈ ચાપાનેરી, સહખજાનચી જયંતિભાઈ પ્રજાપતિ, મંડળના સભ્ય બાલુભાઈ લાડ, યતીનભાઈ, સાથે અસંખ્ય મંડળના સદસ્ય ભાઈ બહેનો કે ખરેખર એમણે સમાજ માટે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરિષ્ઠ નાગરિક મંડળ પારડી અને આજુબાજુના ગામડાઓમાં સેવાકીય કાર્યો ચલાવી રહ્યા છે, જેમાં મેડિકલ સહાય, શિક્ષણ સહાય, જરૂરિયાતવાળા લોકોને મદદ પહોંચાડવી, ડૉક્ટરો સાથે સંપર્ક, સમાજના દરેક વર્ગ સાથે સંપર્ક કરી તેઓ સેવાકીય કાર્યો ચલાવી રહ્યા છે। આજે તારીખ 28મી જૂનના રોજ પારડી વૈજનાથ મહાદેવ મંદિરના બાજુમાં આવેલ વરિષ્ઠ નાગરિક મંડળના કાર્યાલયમાં માસિક સાધારણ સભા વરિષ્ઠ નાગરિક મંડળની મળી હતી, જે માસિક સાધારણ સભામાં વિશાળ સંખ્યામાં પારડીના વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મંડળના દરેક સભ્યો કે જેઓ મંડળ વતી લોકોને સેવાઓ આપી રહ્યા છે એવા સભ્યોના માનમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે સભ્યો મંડળને કંઈ ને કંઈ સેવા આપી રહ્યા છે એવા સભ્યોના કાર્યોને બિરદાવી એમનો સન્માન કરવામાં આવ્યો હતો। મંડળને સભ્યોના રોજિંદા સ્વાસ્થ્ય માટે ઉપયોગી વ્હીલચેર, બેડ વગેરે સાધનો દાનમાં આપનાર મંડળના દાનવીરો અને શહેરના દાનવીરોનો સન્માન કરવામાં આવ્યો હતો। જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી। જન્મદિવસની શુભકામનાઓ સાથે મંડળના સભ્યોને ગિફ્ટ આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને સ્કૂલની ફી ભરી શકે એ માટે ચેકનું વિતરણ કરવામાં આવ્યો હતો। ખરેખર આવા કાર્યક્રમો વરિષ્ઠ નાગરિક મંડળના દરેક સભ્ય કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે છે, કારણ કે 60 વર્ષ પછી જ્યારે જિંદગી થાકી જાય છે ત્યારે 60 વર્ષ બાદ વરિષ્ઠ નાગરિક મંડળ જિંદગીને હરાવી દે છે, હરાવી રહ્યા છે। સમાજને ઉપયોગી કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। ખરેખર દરેક સમાજના લોકોએ વરિષ્ઠ નાગરિક મંડળના 60 વર્ષ પછી સેવાકીય કાર્યો કરતા વડીલો પાસે શીખવાની જરૂર છે। આજની માસિક સાધારણ સભામાં
દરેક સભ્ય કે જે સેવાભાવી કાર્યો કરી રહ્યા છે એ દરેક સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં રહેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને લોકોએ આપેલા સહકાર બદલ દરેક સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ અને એમની ટીમ આજના સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. એટલા માટે વરિષ્ઠ નાગરિક મંડળ માટે કહેવાય છે કે નથી અમે એકલા, ઊભા છે વટ વૃક્ષ જેવા સમાજ માટે. હજી પણ અમે કંઈ કરી જવાની ચાહત છે, કઈ પ્રગતિ કરવાની ઈચ્છા છે, જે હંમેશા કરતા રહીશું. પારડી વરિષ્ઠ નાગરિક મંડળને ખરેખર જેટલા અભિનંદન આપવા એટલા ઘટે છે. સમાજ સેવાની એક મિસાલ એટલે વરિષ્ઠ નાગરિક મંડળ પારડી છે. સંચાલન ટોટલી બહેનો કરે. અત્યારે જ એમની વરણી કરવામાં આવી છે, એટલે આપણે એમનું ખૂબ સન્માન કરીએ છીએ, વિશિષ્ટ સન્માન કરીએ છીએ. એટલે મીનાક્ષીબેન આવો અહીંયા તમે. તો એમનું એક ખુશી ઉમેરાયું છે કે વરિષ્ઠ નાગરિક મંડળનો સભ્ય એ નાગરિક ક્લબના પ્રમુખ તરીકે વરણી થાય છે. એટલે ખરેખર મીનાબેન ખૂબ ખૂબ તમને ધન્યવાદ, અભિનંદન. અને અમારે લાયક કોઈ પણ કામકાજ હોય તો જણાવી દો. અને સતત પ્રવૃત્તિમાં રહે છે, અમારી સાથે બાગમાં પણ આવે છે અને એમનું જે નોલેજ છે ને એ ખરેખર શ્રેહરભાઈ નાયક. હવે આ શ્રેહરભાઈ નાયક છે ને આજે પૂછવા આપેલા છે, એક કલેજ તુલસી આપેલી છે, એટલે એમનું પણ આ તબક્કે આપણે સન્માન કરીએ છીએ. ભલે હાજર નથી પણ આપણી સાથે એ હંમેશા રહે છે અને જ્યારે પણ કંઈ આપણને મદદ, હવે એમને આપણે વ્હીલચેર જે લીધી છે એ વ્હીલચેર પણ એમના દ્વારા જ આપણને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ તો અમને ધ્યેય લાગે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો છે. હવે એલોપેથી દવા ઉપરાંત એ જેનરિક દવાનું પણ વેચાણ કરે છે, એ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે એમની કામગીરી ખૂબ ચાકમાંથી લઈ છે. ખાસ એમને કામગીરી છે એ બદલ આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા પાઠવીએ. એવું ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય ભોગવે અને મંડળને મદદરૂપ થતા રહે. દરવાજો ખોલી દો. આપણે બંટીભાઈને પણ શુભેચ્છા પાઠવીએ છીએ. એમને આપણને કિફાયતદાર આપ્યું છે, એટલે સુધીરભાઈ આપણું તંદુરસ્ત આયુષ્ય ભોગવે એવી આપણે હવે જ્યોતિબેન ખૂબ તંદુરસ્ત લાંબુ આયુષ્ય ભોગવે અને હંમેશા આપણા મંડળને મદદરૂપ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને આપણી સાથે સત્તા હંમેશા આપણી સાથે ખૂબ ખૂબ આભાર. અહીંથી તમે અમને આશીર્વાદ કે શુભેચ્છા આપી રહ્યા છે અને અમને તમે જે છે એ અમારું બળ છે. એટલે ખરેખર બધાની જે શુભેચ્છા છે એ બદલ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર.
ભક્તિબેનને કે કંઈ નાની ભાવે અને સાથે જ્યારે અમે નોટબુકનું વિતરણ કરવા ગયા તો ત્યારે સરબતનો એક આખો બાટલો મોટો ખૂબ ખૂબ શુભેચ્છા. જો વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પાયડે અમારી માસિક સભા રાખવામાં આવી હતી. આ સભાની અંદર જે વિશિષ્ટ કામગીરી કરવા બદલ અમે સૌ સભ્યોનું સન્માન કર્યું છે, પુષ્પગુચ્છથી, અને અમારે એક સ્મૃતિ ભેટ આપી છે. આ ઉપરાંત અમે કે શૈક્ષણિક સહાય માટે 4 વિદ્યાર્થીઓને આપણે 2,500 રૂપિયાનું દાન કર્યું છે, કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, એમને અમે દાન આપ્યું છે. આ સિવાય અમારી અંદર મંડળની અંદર જો અમને મદદરૂપ થયા છે, જે સાધનો આપેલા છે, અમારા જે મેડિકલ સાધનો છે, એટલે કે અમારા હોસ્પિટલના બેડ છે, વોકર છે, વ્હીલચેર છે, તો જેમણે આપેલા છે બધા અમને દાનમાં જ મળેલું છે, અને એમનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માન્યો, અને એ બદલ એમનો હું આ ફરીથી આભાર માનું છું. ઓકે. જે આપણી વચ્ચે છે તો આપણા માટે એક ઘરેલું કહેવાય, એક આપણું આભૂષણ કહેવાય, અને ખરેખર એમને આપણે દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ. અને એવું સ્વાગત Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ખાલી એક